ફતવા બહાર પાડવાના. હમણાં એમણે એક કામ કર્યું, અને કામ કેવું કર્યું તમે જાણશો, તમને આશ્ચર્ય થશે મિત્રો. રાતોરાત એમણે આપણને જે કેરોસીન મળતું હતું એમાંથી ત્રીજા ભાગનું કેરોસીન રાતોરાત કોટા કેન્સલ કરી નાખ્યો. બોલો. અને અહીંયા વાતો કરે છે અમારી દિલ્હીની સરકાર, આમ આદમીની સરકાર, ગરીબોની સરકાર. આ કેરોસીન કોને જોઈએ ભાઈ? ગરીબને જોઈએ ને. ગરીબના ઝૂંપડામાં કેરોસીનની જરૂર પડતી હોય છે. રાતોરાત 33% કેરોસીનનો કાપ આ ભારતની બેઠેલી દિલ્હીની સરકારે કરી દીધો છે મિત્રો. હવે મને કહો કે મારે આ કેરોસીન પહોંચાડવું કેવી રીતે? અહીં ક્યાંક કૂવો છે ભાઈ, આપણે લો ખોદીએ, લો. એમના ઉપર નિર્ભર છીએ. પણ ગુજરાત છે ને, આખા દેશમાં બીજા કોઈનું કાપ્યું નથી. આ બીજી વિશેષતા. ધડામને કાપી નાખ્યો. અને કહ્યું શું પાછું કે તમે ગેસની પાઇપલાઇનો નાખી છે ને, ગેસના કનેક્શન આપે છે ને, એટલે હવે તમને કેરોસીનની જરૂર નહીં. બોલો. અરે ગુજરાતના ઘરોમાં અમે ગેસની પાઇપલાઇનો આપી રહ્યા છીએ. અમે ગેસના સિલિન્ડર માટેની ચિંતા કરી રહ્યા છીએ, પરંતુ ગરીબના ઘર સુધી પહોંચવા માટે વર્ષોથી કેરોસીનની જરૂર હોય છે. આ માછીમાર ભાઈ ગરીબ હોય છે. નાવડું લઈને દરિયામાં ગયો હોય, 5 દાડા 7 દાડે પાછો આવતો હોય, એને દરિયાની અંદર પવનના સુસવાટા વચ્ચે રાંધવાનું હોય, એને કેરોસીન જોડે લઈ જવું પડે છે. આ દિલ્હીની સરકારને ખબર નથી પડતી. એના પેટનું લૂંટી લેવા બેઠા છે ભાઈઓ. અને જે રીતે અમે નિયમ બનાવ્યો છે એ પ્રમાણે તો અમદાવાદ શહેરના ભાગમાં 1 લીટર કેરોસીન ના આવે. બોલો, એવો નિયમ બનાવ્યો છે. શું અમદાવાદના ગરીબ લોકોને કેરોસીનની જરૂર ના પડે? શું ગુજરાતના ગરીબો નથી? શું આ દેશના નાગરિકો નથી? શું એમના સુખ સુવિધા પર તરાપ મારો તમે? ગુજરાતને જેટલું હેરાન કરાય એટલું કરવા પડ્યા છે. ગુજરાતને અન્યાય કેમ કરવો એના માટેના બારી બાકોરા શોધ્યા કરે છે. પણ કોંગ્રેસના લોકો સમજી લે, એ જમાના જતા રહ્યા જ્યારે જનતા જનાર્દનને વાત પહોંચતી નહોતી. આજે તો જનતા જનાર્દનને દરેક ચીજની સુગંધ આવે છે. સાચું શું અને ખોટું શું એ જનતા બરાબર સમજે છે.